લોકસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ધમધમાટ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા બે રાજ્યોના નાયબ મુખ્યપ્રધાન બાદ કેન્દ્રીય પ્રધાનો હવે ગુજરાતના પ્રવાસે કેન્દ્ર સરકારના રાજ્યપ્રધાન અજય મિશ્રા આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે અમદાવાદ એરપોર્ટ પર અજય મિશ્રા પહોંચશે અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલની આજે તો મુલાકાત લેવાના છે ગાંધીનગર ખાતે સહકારી આગેવાનો સાથે પણ બેઠક કરવાના છે તો મોરચાના હોદ્દેદારો સાથે પણ બેઠકનું આયોજન થયું છે આ પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ ગુજરાતના પ્રવાસે હતા તો ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકો હવે મેદાનમાં ઉતરી ગયા છે જેવી પાર્ટીના નામની પ્રથમ યાદી સામે આવી તેની સાથે જ નેતાઓના પ્રવાસો શરૂ થઈ ગયા છે કિંજલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપી રહ્યા છે કિંજલ જેવી પ્રથમ યાદી બહાર આવી અલગ અલગ સ્ટાર પ્રચારકોના પ્રવાસ શરૂ થઈ ગયા છે વધુ પણ સ્ટાર પ્રચારક ગુજરાત આવી રહ્યા છે આજે કોણ આવી રહ્યું છે જી બિલકુલ વાત કરવામાં આવે તો આજે અજય મિશ્રા જે કેન્દ્ર સરકારના રાજ્યમંત્રી છે તે ગુજરાતની પ્રવાસે છે સવારથી જો તેમની વાત કરવામાં આવે તો સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે તેની સાથે સહકારી ક્ષેત્રની બેઠક કરવાના છે મોરચા સેલ અને એસટી આગેવાનો સાથે પણ બેઠક કરવાના છે દિવસ દરમિયાન તે 3 દિવસના ગુજરાતના પ્રવાસે છે તેમાંથી વેપારીઓને પણ મળવાના છે ચોકની મહાજનની પણ મુલાકાત લેવાના છે યુવા સંવાદ પણ કરવાના છે અને તેની સાથે જ અમદાવાદ પૂર્વ જે લોકસભા છે તેની જે બેઠકો છે તે પણ કરવાના છે કેમ કે અમદાવાદ પૂર્વની અંદર વાત કરવામાં આવે તો ઉત્તર ભારતીયો ખૂબ મોટી પ્રમાણમાં છે ત્યારે નરોડા ઓઢવ અને જે ગુજરાતી વેપારી એસોસિએશન છે તેની સાથે પણ મુલાકાત કરશે આવતીકાલથી કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવત પણ ગુજરાતના પ્રવાસે છે તે સુરેન્દ્રનગર રતનપુર લીંબડી સહિતના જે વિસ્તારો છે બનાસકાંઠા અંબાજીના જે વિસ્તારો છે ત્યાં મુલાકાત કરવાના છે ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારોની અંદર આ જે નેતાઓ છે તેમની મુલાકાત છે પ્રવાસ છે બેઠક છે આ પહેલા રાજસ્થાન અને મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ પણ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે એટલે એક તરફ જ્યાં નામોની પણ જાહેરાત થઈ રહી છે તો બીજી તરફ અલગ અલગ રાજ્યના મંત્રીઓ અને તેની સાથે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાતના પ્રવાસ શરૂ થઈ ચૂક્યા છે બિલકુલ કિંજલ ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપી રહ્યા છો તો આજે અજય મિશ્રા અને આવતીકાલે પણ વધુ કેટલાક કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં આવી રહ્યા છે અને અલગ અલગ જે લોકસભાની બેઠકો છે જે વિસ્તારો છે ત્યાં પ્રવાસ કરશે